નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ગેમરસ અને ટેલેન્ટ અભિનેત્રી મોના થીબા વિશે. એક એવી એક્ટ્રેસ જેણે ગુજરાતી ફિલ્મોથી લઈને હિન્દી અને ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી પોતાની ઓળખ બનાવી છે. મોના થીબાનો જન્મ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. બાળપણથી જ તેઓ ખૂબ જ આત્મવિશ્વાસી અને સપનાઓથી ભરેલી હતી. રસપ્રદ વાત એ છે કે તેમણે અભિનય ક્ષેત્રમાં પગલું એટલું વહેલું મૂક્યું કે તેઓ પોતાની 10મી ક્લાસની પરીક્ષા પણ ફિલ્મના શૂટિંગ દરમિયાન આપી હતી. એટલે કે અભ્યાસ અને કરિયર બંને સાથે આગળ વધવાની શરૂઆત તેમણે ખૂબ નાની ઉંમરે કરી. મોના થીબાએ વર્ષ 2000 આસપાસ પોતાના કરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી કરી. તેમની પહેલી ફિલ્મોમાંથી દીકરીનો માંડવો જેવી ફિલ્મે તેમને ઓળખ અપાવી. પછી ધીમે ધીમે તેઓએ ગુજરાતી સિનેમા લોકપ્રિય અભિનેત્રી બની ગઈ. તેમણે બાપ ધમાલ, દીકરા કમાલ, જનામતદાતા, કંકુ પૂર્યા, માં અંબાના ચોકમાં જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું અને પોતાની ડાન્સિંગ રીલ્સ અને અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા. ગુજરાતી ફિલ્મોમાં સફળતા મળ્યા બાદ મોનાએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કરવાનો પ્રયાસ કર્યો. તેઓએ હિન્દી ફિલ્મ રામા રામા ક્યા હૈ ડ્રામામાં જોવા મળ્યા અને પછી હિમ્મતવાલા ફિલ્મના ધોકા ધોકા ગીતમાં ખાસ હાજરી આપી. આથી તેમની ઓળખ ગુજરાતી સિનેમાથી બહાર પણ વધવા લાગી. માત્ર ગુજરાતી અને હિન્દી જ નહીં, મોનાએ ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું. તોહર કિરિયા, અબ તો બન જા સજનવા હમારા જેવી ફિલ્મોમાં તેમના અભિનયને લોકોનો પ્રેમ મળ્યો. એટલે કહી શકાય કે મોના થીબા 3 અલગ અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરનાર પ્રતિભાશાળી અભિનેત્રી છે. ટેલિવિઝન ક્ષેત્રમાં પણ મોનાએ પોતાની છાપ છોડી છે. તેઓ લોકપ્રિય ગુજરાતી ગેમ શો સવાલ 1 લાખનો હોસ્ટ કરી ચૂક્યા છે અને ગુજરાતી ટીવી શોમાં પણ દેખાય છે. હવે વાત કરીએ તેમની પર્સનલ લાઈફ વિશે તો મોના થીબાએ ગુજરાતી અભિનેતા અને રાજકારણીય હિતુ કનોડિયા સાથે 2014માં લગ્ન કર્યા. આ જોડી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ લોકપ્રિય બની છે. બંનેને એક પુત્ર છે જેનું નામ રાજવીર છે. મોના થીબાની સફળતા પાછળ માત્ર ગેમર નથી પણ સતત મહેનત અને લગન છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેમનો ડાન્સ, અભિનય અને સ્કિન પ્રેઝન્સ તેમને ખાસ બનાવે છે. આજે પણ તેઓ ગુજરાતી સિનેમામાં પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. અંતમાં મોના થીબાની સફર આપણને એક મોટો સંદેશ આપે છે. જો સપના માટે મહેનત કરો તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની ઓળખ બનાવી શકો છો. તો મિત્રો, આજે આપણે જાણ્યું મોના થીબા વિશે. જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.